વરસતા વરસાદમાં પણ સિવિલ હોસ્પિટલની બહાર લાઈન છે, કારણ કે આ લાઈન પરિવારજનોની છે। પોતાના સ્વજનોના મૃતદેહને મેળવવા માટે હજી પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર લાઈન છે। જેમ જેમ ડીએનએ મેચ થતા જાય છે તેમ તેમ પરિવારને મૃતદેહો સોંપાતા જાય છે। હજી પણ ડીએનએની પ્રક્રિયા ચાલુ જ છે અને દિવસે ને દિવસે આ પ્રક્રિયામાં ડીએનએ મેચ થતા સ્વજનોને પણ સોંપાઈ રહ્યા છે, મૃતદેહો સોંપાઈ રહ્યા છે અને પરિવાર પોતાના મૃતદેહને લઈને વતન ફરી રહ્યો છે। ત્યારે આજે પણ ડીએનએ પ્રક્રિયાને લઈને જે સિવિલ હોસ્પિટલના ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી છે તે શું કહી રહ્યા છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। 12 જૂન 2025 અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના પછી સિવિલ હોસ્પિટલની બહાર લાઈન છે। પરિવારજનો પોતાના મૃતદેહોને મેળવવા માટે ઝંખી રહ્યા છે। આ એવી ઝંખના છે કે જ્યાં મૃતદેહના ડેડ બોડીને લેવા માટે પણ હવે રાહ જોવી પડી રહી છે। ત્યારે દિવસે ને દિવસે ડીએનએની પ્રક્રિયા પણ ચાલુ છે અને મૃતદેહો સોંપાઈ રહ્યા છે અને દિવસે ને દિવસે તેમાં પણ અપડેટ આવતી જાય છે। તો આજે પણ 11 વાગ્યા સુધીમાં 135 ડીએનએ મેચ થયા છે, 101 જેટલા ડેડ બોડી સોંપાઈ ચૂક્યા છે અને 12 જેટલા સ્વજનોનો સંપર્ક કરવામાં આવશે પોતાના મૃતદેહોને સોંપવા માટે। ત્યારે તેને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી શું કહી રહ્યા છે તમે તેને પણ સાંભળી લો। 135 लोगों का डीएनए मैच हो गया है, जिसमें से 101 परिवार को उनके स्वजन का पार्थिव देह दिया गया है। उस 101 में 5 लोग हैं जो पैसेंजर नहीं थे, इसका मतलब कि आसपास के लोग होंगे। बाकी जो बचे 34 उसमें से 12 फैमिलीज कुछ ही घंटों में अपने स्वजन का पार्थिव देह ले जाएंगे। 5 लोग अभी फिलहाल प्रोसेस में है और बाकी के 17 ऐसे लोग हैं जिनका कोई ना कोई और मेंबर, फैमिली का मेंबर का डीएनए मैचिंग होना बाकी है। तो इस हिसाब से ये 34 होते हैं। और इसका अगर देखा जाए ब्रेकअप, तो उदयपुर से जैसे 2 है, बड़ौदा से 13, खेड़ा से 10, अहमदाबाद से 30, महसाणा से 5, बोटाद से 1, जोधपुर 1, अरवली 2, आनंद में 9, भरूच में 4, सूरत में 3, गांधीनगर 5, महाराष्ट्र मुंबई मिला के 4, दीव में 4, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, महिसागर, भावनगर, पटना, राजकोट एंड नडियाद, ये सब में से 1। इस हिसाब से अभी की परिस्थिति है और जैसे जैसे अपडेट आएगा हम आपसे बात करेंगे। विश्वास का क्या अपडेट है, कब तक छुट्टी मिल पाएगी? और उसके परिवार में भी एक सदस्य की मौत हुई है, उसका भी क्या डीएनए सैंपल मैच हो गया है? नहीं हुआ। विश्वास फिलहाल दाखिल है हमारे पास और स्टेबल है और उसकी परिस्थिति कंट्रोल में है और दिन ब दिन वो इम्प्रूव हो रहा है। उसके डॉक्टर्स डिसाइड करेंगे कि कब उसको छुट्टी देना है। फिलहाल कहूंगा तो वो स्टेबल है और उसको और कोई समस्या नहीं है। तो आपने जैसे बताया उसके भाई, उसके साथ के जिसकी मौत हुई है, अभी तक मेरे पास उसकी इंफॉर्मेशन नहीं है कि उसका फैमिली का वो मैचिंग हुआ है कि नहीं। जैसे ही मैच होगा हम बताएंगे। सांजे ऑफिस। તો આ હતા ડોક્ટર રાકેશ જોશી। તમે તેને પણ સાંભળ્યા કે તેઓએ પણ કહ્યું કે સિવિલ હોસ્પિટલમાંથી જો જાણ થાય તો જ તમે તમારા મૃતદેહને લેવા આવી શકો છો, તો જ તમે તમારા સ્વજનને લેવા આવી શકો છો। વૈષ્ણવજન તો તેને